મારું નામ હર્ષિલ દવે છે અને હું આણંદનો સામાજિક કાર્યકર છું. આજે ગ્રીડ ચોકડી પર શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે ગ્રીડ ચોકડી ઉપર એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રીડ ચોકડીથી લઈને ભાલેજ ઓવરબ્રિજ સુધી જે 2.14 કરોડનો આઇકોનિક રોડ બનાવ્યો હતો, જે માત્ર 20 દિવસની અંદર તૂટી ગયો હતો, તેનો અમે રિબિન કાપીને, જ્યારે સારા રોડ થાય ત્યારે નેતાઓ રિબિન કાપીને તો રોડ અને ખુલ્લો મૂકે છે, ત્યારે અમે લોકોએ રિબિન કાપી ફટાકડા ફોડી અને આ ખરાબ રોડ સરખો થાય એ માટેનો વિરોધ કરેલો. કારણ કે આણંદ મહાનગરપાલિકાએ હજુ જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરી નથી. 2.14 કરોડ જે આણંદ શહેરના નાગરિકોના ટેક્સના રૂપિયા છે એ બાતલ ગયા છે. એના માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યો હતો કે વહેલામાં વહેલી તકે જે આઇકોનિક રોડ છે અને આણંદ શહેરના જે કોઈ રોડ છે એ રોડ વહેલામાં વહેલી તકે નવા બનાવવામાં આવે. જો આવનારા સમયમાં નહીં બનાવવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું.